માય ન્યુ એન્ડ ફ્રેશ વ્લોગ. સો ગાઈઝ અત્યારે વાગોમાં થઈ ગયા છે 9:10. સરસ મજાના થઈ ગયા છે, રેડી જઈ રહ્યા છે બેબી શાવરની ઇવેન્ટમાં. અને મસ્ત મજાની હેરસ્ટાઈલ આજે કરી છે, મેકઅપ મેં જાતે કર્યો છે કારણ કે આજે હિતલબેન અવેલેબલ નહોતા અને હેર મેં કરાયા છે જલ્પા દીદી જોડે. બટ સવારે ગાઈઝ એવું હતું ને કે વ્લોગ શૂટ નહોતો કર્યો. અત્યારે અમે લોકો નીકળી રહ્યા છે ઓઢવ મેઘમા રેસ્ટોરન્ટમાં જવા માટે. ત્યાં રેસ્ટોરન્ટ બેન્ક્વેટ છે, ત્યાં આગળ આજે મારું ફંક્શન છે. સચિનભાઈ પહોંચી ગયા છે, અમે થોડાક લેટ છે બટ નજીક છે એટલે કોઈ ટેન્શન નથી. અમારા આમ તો રશ્મિ રોકેટ છે એક્ટિવા લઈને જવા માટે, નામ નિકેશ રોકેટ છે બરાબર, કે મને ફટાફટ પહોંચાડી દેશે એનું મને વિશ્વાસ છે, પૂરેપૂરો વિશ્વાસ છે. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું કે ભાઈબંધ? બસ જો મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે અને જઈ રહ્યા છે. એમાં એવું છે કે હમણાંથી છે ને સન્ડે જેવો નથી લાગતો. હમણાંથી એટલે જો કે છેલ્લા 6 મહિનાથી લેટ ઉઠવાનું હોય સન્ડે ના દિવસે, પણ હમણાંથી વહેલું ઉઠવું પડે ઇવેન્ટ નહીં કામ કરીએ છે ને એટલે. ઓકે, હેલો રશ્મિ. હેલો, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. અમારા રશ્મિને પણ અમારા જોડે વહેલું ઉઠવું પડે છે. ના, અમે ઉઠી જ મીન્સ રોજ ઉઠીએ જ છે, તો આજે બી ઉઠવામાં કોઈ વાંધો નહીં આવતો. હા, બરાબર છે રશ્મિ. તો વહેલી જ ઉઠતી હશે ને? કેટલા 6 વાગે ઉઠી જાય? હો 6-6:30 વાગે ઉઠી જાવ. રાતે કેટલા? ગાઈઝ હું તમને લોકોને એક વાત કહું કે આજે હું છે ને અહીંયા બહાર જ છે અમારા ત્યાં જલ્પા દીદીનું સલૂન બરાબર. તો અમે લોકો હું ત્યાં ગઈ ને તો મેં નિકેશને કીધું નિકેશ, બહારની અત્યારની સવાર એટલી સરસ છે. લોકો પેલું શું કહેવાય મંદિરેથી આવતા હોય, મંદિરે જતા હોય અને ઘણું બધું, એટલે આપણને સવારમાં લોકોનું કહેવાય ને કે એનર્જી જોવી બહુ જ ગમે. એમ કેટલા સ્ફૂર્તિલા લોકો હોય સવારે બરાબર ને. આવતો હોય મારી જો સવારમાં ગાર્ડનમાં ખબર પડે તો. આહા બરાબર, સવારમાં કેવી રીતે આવું કઈ વાંધો નહીં, આપણે વિચારીશું જિંદગીમાં ક્યારેક કે વહેલા ઉઠીશું બરાબર. અને બીજી એક વસ્તુ કે હું છેલ્લા કેટલા દિવસથી 7:30નું એલાર્મ મૂકું છું, પણ એલાર્મ ખાલી મૂકું જ છું બરાબર, ઉઠતી નથી. અને આજે વગર એલાર્મે ગાઈઝ હું 6 વાગ્યાની ઉઠી ગઈ છું. અને સવારે હું ઉઠીને એટલે મારી તબિયત એટલી બધી ડાઉન હતી ને કે મને એમ થતું હતું કે યાર આજે પાછી 2 ઇવેન્ટ છે. અત્યારે બેબી શાવરની છે, રાત્રે છે બર્થડે પાર્ટીની, અને આવતીકાલે 20 તારીખે પણ બર્થડે ઇવેન્ટ છે. એ મારી બેસ્ટ ફ્રેન્ડની બેબી ગર્લનો બર્થડે છે. અને અમે લોકો કેટલા વર્ષ પછી મળીશું કહું, 15 વર્ષ તો થઈ ગયા હશે. કોલેજમાં અમે લોકો સાથે હતા. તારી ફ્રેન્ડ સ્પેશિયલ છોકરાનો બર્થડે ઉજવવા માટે ઓસ્ટ્રેલિયાથી અહીંયા આવી છે, ન્યુઝીલેન્ડથી અહીંયા આવી છે. અહીંયા આવી છે. નવાબ છે ને? બી નવાબ એટલે ફર્સ્ટ બર્થડે છે એનો, જન્મ બોર્ન ત્યાં જ થયો છે એનો. તો અહીંયા આગળ એન્જોય કરે ને એમ ફેમિલી સાથે. ત્યાં એકલા કેવી રીતે એન્જોય કરે? ક્યાં વાત. તો અને એમાં એને સ્પેશિયલી મને બોલાવી છે, ખબર છે કેમ? એના ત્યાં એને મારું કામ બહુ ગમે છે, પ્લસ એ બાને અમે લોકો મળીએ પણ ખરા, પણ મળીએ તો ઠીક છે પણ એને મારું કામ બહુ જ ગમે છે. અને એ જે જગ્યાએ એને રાખ્યું છે ને બધું ફંક્શન બરાબર ગાઈઝ, ત્યાં આગળ એને એન્કર પણ આપે છે, સાઉન્ડ પણ મળે છે, છતાં બી એને બધું મારા ઉપર છોડ્યું છે. એટલે મારા માટે બી બહુ પ્રાઉડની વાત કહેવાય. અને હું 100% ટ્રાય કરીશ કે બેસ્ટમાં બેસ્ટ એનું ઇવેન્ટ રહે. જો કે આપણે હરેક ઇવેન્ટમાં બેસ્ટમાં બેસ્ટ પરફોર્મન્સ આપીએ જ છે. અને અત્યારે સારું નહોતું, નિકેશને સવારે કીધું તમે દવા લઈ આવો બરાબર, અને મસ્ત રેડી થઈને જઈ રહ્યા છે. 2 કલાક જે બી છે સહન કરી લેવાનું, બોલવાનું મસ્ત. અને મેં આજ સવારે છે ને ગાઈઝ એક રીલ જોઈ કે એન્કર કા સબસે બડા જૂઠ. મને ખબર છે ગાઈઝ, ખબર છે તમને બધા જે વ્યક્તિની રાહ જોઈ રહ્યા છે, 10 જ મિનિટમાં આવી રહ્યા છે, આપણા વચ્ચે પધારી રહ્યા છે. એટલે મને એટલું હસવું આવ્યું ને એ રીલ્સ જોઈને બરાબર, કે હરેક એન્કર આ ઇવેન્ટમાં આવું જ કરતા હોય. હા એ છે. કેમ કે અમને ક્લાયન્ટ એમ કે અમે 10 મિનિટમાં આવીએ છીએ, 10 મિનિટમાં અમે પાછા બધા ગેસ્ટને એમ કહીએ. આપણે જે ઘડીની રાહ જોઈ રહ્યા છે ગાઈઝ, આજે તો ખબર નહીં બધે લોચા થાય છે. જોજે બાપા, ત્યાં જઈને લોચા ના થાય, ત્યાં ના થાય. અને ગાઈઝ ગઈકાલે અમે લોકો ગયા હતા અર્બન ચોક, અને જ્યાં ફર્સ્ટ ટાઈમ ત્યાં એકચ્યુઅલી એવું હતું કે એક મા વિશેનું સોંગ ગાયું હતું એક ભાઈએ, મહાહેતવાડી. યસ. તો મને ખુશીને ઈચ્છા થઈ કે ભાઈ મારે બી મા વિશે કશું બોલવું છે. તો જે હું તમે લોકો જોવો છો, ઘણા બધા લોકો રડતા હતા, મેં જોયું હતું ઘણા બધા બહુ જ સરસ થયું હતું. અને ગાઈઝ કેવું છે ખબર છે કે હવે ઇવેન્ટમાં કેવું હોય કે હું ક્લાયન્ટને ઓળખું છું બરાબર, તો હું ફર્સ્ટ ટાઈમ ત્યાં જવું, પણ એ ક્લાયન્ટની જોડે મારે 3-4 વખત વાત થઈ હોય તો આમ કેવું કે ઘર જેવું થઈ ગયું હોય, અને ત્યાં જઈને આપણને એટલું માન સન્માન મળતું હોય એટલે આપણને કેવું ખબર છે ફેમિલી જેવું લાગે. હવે અર્બન ચોકમાં કેવું હતું ખબર છે કે હું ફર્સ્ટ ટાઈમ મેં આવું લાઈવમાં હું બોલી છું, અને કાલે કેટલી બધી ઓડિયન્સ હતી, આખું ભરેલું હતું ફૂલ. અને બહુ જ બધા લોકોએ મારા માટે બહુ જ બધી તાળીઓ પાડી હતી. તો જેટલા પણ લોકોએ મને ત્યાં ઓળખી ગયા તે બધાને થેન્ક યુ સો મચ.
મને ભાભીએ કીધું હતું બરાબર, ભાભી કે ઘણા લોકો તને ઓળખી ગયા હતા ને તરત બધાને સર્ચ કરીને આજુબાજુ વાળાને બતાવતા હતા કે આ છે, આ ખુશી છે. ઓકે ગાઈસ, તો અમે લોકો પહોંચીએ છીએ લોકેશન ઉપર કારણ કે બહુ લેટ થઈ રહ્યું છે. ઓકે, આજે આપણે બધા જ ભેગા થયા છે શ્રીમંત સંસ્કારના આ પવિત્ર બોલો ચામુંડા માત કી નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. मंदिर में सजी तिवारी मनमोहन तेरी छवि प्यारी बंसी बजैया नाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरे मुरारे नाथ नारायण वासुदेव. श्यावर रामचंद्र भगवान की लंकेश्वर भय सब जग जाना शुभ सहस्त्र जो भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे जहाँ जन्म हरि भक्त कहानी और देव कौन करूं? अरे boom clap boom clap boom clap boom clap boom 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 clap 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 જોરદાર તાળીઓ પાડી દો રીતેશભાઈ માટે. boom clap boom clap boom clap boom clap boom clap. ત્યારે સમજવાવાળી તમારી માં હતી, તમારા જોડે અત્યારે તમારા મમ્મી હાજર હોય ને તો પ્લીઝ આજે સંકોચ કર્યા વગર એમને હક કરી દેજો. ભાઈઓને પણ કહું છું, તમારા મમ્મી અહીંયા હોય ને તો એક મસ્ત હક કરીને થેન્ક યુ કહેજો. બહુશ્વર આ ગર્ભવતી માતાને શાંતિ અને શક્તિ